હા જમનભાઈ. સાચી વાત છે તમારી. હા જો આપણે બે છે ને આમ જોઈએ તો સરખા છીએ. તમે નિવૃત્ત, હું પણ નિવૃત્ત. પણ એમાં એવું છે ને કે જ્યારે આપણે બિઝનેસ સંભાળતા હતા ને ત્યારે આપણી પાસે પુષ્કળ ટાઈમ હતો. અત્યારનું એવું છે કે નિવૃત્ત થયા પછી ટાઈમ મળવો મુશ્કેલ થઈ ગયો છે. સાચી વાત છે. તમારા બે દીકરાએ તમારી વ્યવસ્થિત ધંધાની જવાબદારી સંભાળી લીધી છે અને મારા દીકરા ભાવેશે પણ બધી જ જવાબદારી સંભાળી લીધી છે અને એકદમ વ્યવસ્થિત બિઝનેસ ચાલે છે. ચોક્કસ મળીએ. હા 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 ચોક્કસ મળીએ પછી હો. ભલે આવજો જમનભાઈ. આયો અમારી ચા. બાય. શું જમનભાઈનો ફોન હતો? હા જમનભાઈ ફોન હતા. એ કહે છે કે નિવૃત્ત થયા પછી તમે મળતા સાવ બંધ થઈ ગયા. અત્યારે કોઈને કાયમ જ ક્યાં છે. સાચી વાત છે તારી. હું શું કહું છું તમને, તમારો નાસ્તો છે ને હવે રસોડામાં કાઢી રાખ્યો છે અને હવે છે ને મારે ને જાનવીને છે ને શોપિંગમાં જવું છે. અત્યારે શોપિંગમાં? હા અત્યારે એટલે અમે લોકો શું કરીએ છીએ કે અત્યારે જઈ આવીએ ને તો બપોર સુધીમાં પાછા આવી જશે અને પછી આવીને રસોઈ કરી નાખશું. તો પછી જેમ બને જલ્દી આવી જજો. હા બાપા, તમને ભૂખ્યા નહીં રાખીએ અમે. તમને ખબર છે ને કે મારા જમવાનો ટાઈમ ફિક્સ છે. અરે હા, અમે આવી જશું અને થોડું ઘણું મોડાવેલું થાય ને તો નાસ્તો થોડો વ્યવસ્થિત કરી લો. ભલે તારી વાત સાચી છે પણ છતાં એટલી બધી શું ખરીદી કરવી? રોજ ખરીદી તમારું ઊભું હોય કંઈક ને કંઈક અને રોજ ન જતા પણ અઠવાડિયામાં એક બે વાર તો જાવું કે નહીં? ઠીક છે જઈ આવો વાંધો નહીં. એ જાનવી, એ દીકરા હાલ હવે આપણે મોડું થશે પછી. એ હા મમ્મી, બસ હમણાં જ આવું. મેં કાલે સાંજે જ કહી દીધું. ગુડ મોર્નિંગ પપ્પા. Good morning, ગુડ મોર્નિંગ બેટા. મમ્મી. ગુડ મોર્નિંગ. બસ હાલો ને, હવે આપણે જાવું. બસ આ મૂકીને હું આવું જ છું. હાલ. બેટા જલ્દી પાછા આવી જજો. હા પપ્પા. હા અને જો જોઈતા પ્રમાણમાં ખરીદી કરજો. વધારાની ખરીદી નહીં કરી લેતા. અરે હા હાલો દીકરા, હું તૈયાર જ છું હો. અમે આવી જાશું હો. હા હા ભલે. હજી સુધી ના આવ્યા. નાસ્તો ક્યારનો કરી લીધો, બે ત્રણ ફોન કરી લીધા, 2 થી 3 સિરિયલ જોઈ લીધી. બહુ કઈ યાર હવે તો. હજી સુધી આવ્યા નહીં. ચાલ એને ફોન કરી દો, પૂછી લો. હલો. હા પપ્પા બોલો ને. હા જાનવી બેટા, હા કેટલી વાર છે તમારે હજી? બસ હવે થોડી જ વાર. મમ્મી ટ્રાય રૂમમાં સાડી ટ્રાય કરવા ગયા છે ને એટલી જ વાર. હમણાં અમે અડધી જ કલાકમાં ઘરે આવીએ છીએ. ઓહો, તારી મમ્મી પણ ગજબ છે. હજી ટ્રાય કરો, હવે સાડી માટે ગઈ છે. પપ્પા એક જ સાડી છે. 2 કલાક થયો તમને ગયા ને. પપ્પા હમણાં અડધી જ કલાકમાં ઘરે આવીએ છીએ. હજી અડધી કલાકમાં આવો છો? ઓહ, ઠીક છે જલ્દી કરજો જરા હા? પછી મને ભૂખ લાગી છે. હા પપ્પા, હમણાં મમ્મી બહાર આવે ને એટલે હમણાં જ આવીએ. ભલે ભલે. હા બૈરાઓ પણ ગજબ છે હો. ન જાણે શું ખરીદી કરતા હશે અને એમાં એને શું મજા આવતી હશે સમજાતું નથી મને તો. નકામી જાત જાતની બિનજરૂરી ખરીદી કરે રાખે અને ખોટો પૈસાનો વેડફાટ કરે. આ લોકોમાં બચત જેવું કઈ ચીજ છે જ નહીં. અમારા કહેવાય દિવસો હતા, કેટલું કરકસર ભર્યું જીવન જીવતા હતા. નાની બાબતોથી ચલાવી લેતા હતા અને એકાદ વસ્તુ નવી ઘરમાં આવે ને તો એટલો આનંદ થઈ જતો અને એ વસ્તુનો વ્યવસ્થિત ને પાકો ઉપયોગ કરતા. આજકાલના કોઈ જાણે કઈ દરકાર જ નથી. 10 પ્રકારની વસ્તુઓ ઘરમાં પડી હોય પણ કોઈ જાતનો ઉપયોગ જ ન હોય. શું કરવું આ લોકોનું? હે ભગવાન, આ લોકો જરાય કરકસરમાં માનતા નથી. ઓહો, જાનવીએ અડધી કલાક પછી આવવાનું કીધું પણ 1 કલાક થઈ અને હજી સુધી આવ્યા નહીં. ખરેખર કોઈ જાતની પડી જ નથી.
ક્યારે આવશે અને ક્યારે રસોઈ કરશે. દીકરા તો બહુ થાકી ગયા નહીં? આવી ગયા તમે? તમે કેમ આટલા બધા ખીજાયેલા છો? શું થયું? તમને ભાન છે બધા? જો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 3 થી 4 કલાક તમે ખરીદી કરતા થઈ. પાછું ખોટું બોલો છો મારી મોઢે. એ જાનવી કહે છે કે અડધી કલાકમાં આવું છું ને આવ્યા પછી કલાક થઈ. અરે પછી ત્યાં બીજી એક બે સાડી અમને ટ્રાય કરવાનું મન થઈ ગયું એટલા માટે થઈને. પણ તો પછી તમે બધું રસોઈ ને બધું કરી જતા હો તો રસોઈ તમને ભૂખ્યા નહીં રાખીએ. તમને ભૂખ લાગી હતી એટલા માટે જો આ લઈ આવ્યા છે. આપણે આ થોડો ઘણો સૂકો નાસ્તો કરો. ત્યાં અમે લોકો કંઈક વિચાર્યું છે નહીં? આ જમવામાં નાસ્તો કરવો મારે. અરે પાણી આધાર પૂરતું કરવાનું કહું છું. તું પણ ઠીક છો. હવે એક બીજું મારે કઈ નાસ્તો કરવો નથી. ભલે અડધી કલાક થાય તમે રસોઈ કરી નાખો. જાઓ. રસોઈ બનાવવાની કાંઈ જરૂર નથી. કેમ આજે ઉપવાસ કરવાનો છે? ના ના, આ છે ને જાનવીએ છે ને ઓનલાઈન ઓર્ડર કર્યું છે જમવાનું. જમવાનું ઓનલાઈન ઓર્ડર કર્યું? હા, આપણે જે ઈચ્છીએ ને એ ઓર્ડર કરી દેવાનું ફોનમાંથી, ઘરે આવી જાય. હવે બધી મને ખબર છે ભાઈ. હું બધી ટેકનોલોજી જાણું છું. પણ એ લોકોની ક્વોલિટીમાં કઈ તમને ખબર હોય શું હોય છે એ કઈ? અરે આપણા ઘર જેવું જ હોય. હવે એમાં શું ફેર પડે? કઈ વાંધો નહીં, મગાવો બીજું શું. ત્યાં સુધી નાસ્તો કરવો છે? ના, મારે નાસ્તા જેવું નથી. હું શું કહું છું, મેં શું લીધું છે એ તો જુઓ તમે. શું લીધું હોય? અરે મેં સાડી તો લીધી છે, પણ આ જો નીતા માટે કેવું સરસ લીધું છે. જો આ વહુ બેટા માટે કેવું સરસ ટોપ લીધું છે. સરસ. હે, અને આ છે ને મેં વધારે કાંઈ નથી લીધું. ખાલી 2 સાડી લીધી મારા માટે, એક ડ્રેસ લીધો અને છે ને વહુ બેટા માટે થઈને 2 સાડીઓ લીધી. બસ આટલું જ છે. બહુ સરસ. બહુ ઓછું લીધું. થોડીક 7-8 સાડી વધારે લીધી હોત ને તો સારું રહેત. અમે પટારા ભર્યા છે ને કબાટમાં, તો ભરી નાખજો અંદર. કેટલી સાડી ને કેટલા ડ્રેસ છે તમારા અંદર. પણ એક ના એક કેટલા પહેરવા? પછી માણસોને એમ થાય કે આપણી પાસે કપડાં જ નથી. તો શું લીધે જ રાખવાનું? અમને તો કેટલું ગમ્યું હતું. આ તો અમે કરકસર પૂર્વક રહ્યા. આટલું લીધું તો તમે એને કરકસર કહો છો? આ સારી કરકસર તમારી હો. તને યાદ છે ને ભાવેશની માં કે આપણે જ્યારે શરૂઆતમાં લગ્ન થયા ત્યારે તે કેટલી કરકસરથી જીવતા હતા. તારી પાસે 1 કે 2 સાડી માંડ વધારાની હતી અને એ આપણે પ્રસંગ પાર પહેરતા. અને મારી પાસે કપડાની 2 જોડી હતી. યાદ છે ને બધું તને? યાદ છે, પણ હવે ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિ જુદી છે. કાંઈ જુદું નથી. અત્યારે પૈસાની ક્યારે શું વેઠે રાખવાના? તમે આટલી બધી કંજૂસી રહેવા દો. તું આને કંજૂસી કે છો? અરે આને કંજૂસી ન કહેવાય, આને કરકસર કહેવાય. અને જો બચાવેલ પૈસો હશે ને બેટા, હું તને પણ કહી દઉં છું કે પૈસો બચેલો હશે ને તો ગમે તેવા વિકટ પરિસ્થિતિમાં આપણને કામ આવશે. આજે માંદે આપણી પાસે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ તો આપણે એ બધું પૈસો કામ આવશે. હવે દીકરો કમાવા માંડ્યો છે તો આજે નહીં તો કાલે ભેગું થઈ જ જશે. એમાં વાપરવામાં શું વાંધો? સારું થયું બેટા તે છે ને ઓલી મેકઅપ કિટ ન લીધી 3000 વાળી. બાકી તો તારા પપ્પા વધારે પડતું બોલત. 3000 રૂપિયાની મેકઅપ કિટ? હા, એટલે બહાર જાય ને ત્યારે કરવા માટે થઈને કામ લાગે. પણ છે ને બેટા એ છે ને જોયું કે છે ને 3 વર્ષમાં છે ને એ એક્સપાયર થઈ જાય અને સામાન તો એટલો બધો આવે એમાં. પછી હવે એટલી બધી વખત થોડો મેકઅપ કરવાનો હોય એટલે પછી મારી દીકરી જેવો ને એટલે કરકસર પૂર્વક છે ને એમ વિચાર કર્યો, લીધી જ નહીં. બહુ સરસ. સારું બેટા, તેટલું સારું વિચાર્યું છે. બિનજરૂરી વસ્તુનો તમે સંગ્રહ કરો ને તો કોઈ મતલબ નથી. મારો તમને એ કહેવાનો ઉદ્દેશ નથી કે તમે કોઈ વસ્તુ ખરીદી ન કરો. તમે પૈસા વાપરો, પણ પૈસા યોગ્ય જગ્યાએ વાપરો અને કરકસરપૂર્વક વાપરો. એવું જરૂર નથી કે આપણી પાસે પૈસા છે આપણે ઉડા રાખવાના. માને કે કોઈ દિવસ ભગવાન કરીને એવો દિવસ આવે આપણી પાસે અને આપણે પૈસાની જરૂર પડે ત્યારે આપણી પાસે કાંઈ નહીં હોય ત્યારે શું કરશું? તમે વિચાર્યું છે ક્યારે? સારું, હવે અમે સમજી ગયા. આજનો ઉપદેશ હવે પ્લીઝ પૂરો કરો. ઓકે. હવે આ બધો સામાન અમે અંદર મૂકી આવીએ ત્યાં સુધીમાં જમવાનું આવતું હશે. આજે ઓર્ડર કરી દીધો છે, આજે જમી લો. કાલથી બનાવશું. કઈ વાંધો નહીં. હાલ બેટા, અંદર આવ.
આ શું કરસ તું ત્યારની મોબાઈલમાં? કાંઈ નહીં. આ છે ને જાનવીએ મને કંઈક ફેસબુક શીખવાડ્યું હતું પણ હવે ખબર નહીં આ કેમ આવતું નથી. અને આમાં તો મોબાઈલની સ્ક્રીન બગડી જશે લા. કેટલું ખોલી નાખ્યું બધું એમાં. પણ હવે હું શીખું તો ખરા ને. શું શીખવું? હવે તો મોબાઈલ શીખાય આમાં. આમાં આપણો મોબાઈલ બગડી જાય. અને તને ઓનલાઈન ઓર્ડર દેતા આવડે છે અને આ મોબાઈલ નથી આવડતો? મેં ક્યારે ઓર્ડર દીધો ઓનલાઈન? તો એ તો જાનવીએ દીધો હતો. ઓહ ઠીક, જાણી દીધો. હા. હવે કી બેટા? શું વાત કરતા હતા મમ્મી? કાંઈ નહીં. દરેક વખતેની જેમ તારા પપ્પા મને કટાક્ષ કરતા હતા. બેટા હા પૂછી. આ કેમ હતું? આમ હતું ને? હા. તું જાનવી તારી મમ્મીને એવું કંઈ શીખવાડમાં આ મારો મોબાઈલ બગાડી નાખશે. અરે એવું કઈ નથી પપ્પા. મમ્મી ક્યારેક નવડા બેઠા હોય ને ત્યારે એને ફોન ઘુમેડવા થાય. મમ્મી હવે રસોઈ બની ગઈ છે. હમ. આપણે ક્યારે જમવા બેસવું છે? બસ ભાવેશ આવે એટલે બેસી જાય. જો તો બેટા ભાવેશ જ આવે છે. હા હા. આવી ગયા તમે? આવી ગયા દીકરા? બેટા હું શું કહું છું, હવે તું આવી જ ગયો છે ને તો હાથ પગ મોઢું ધોઈ લે, બહુ ભૂખ લાગી છે. ચાલ જમવા બેસી જાય. તમે લોકો જમી લે, મારી જમવાની ઈચ્છા નથી બહુ. કે બેટા ક્યાં ખાઈને આવ્યો કે બહારથી? ના પપ્પા, ખાઈ નથી એવું, પણ બસ થોડી ઈચ્છા જ નથી. અરે બેટા મેં છે ને આજે જ જાનવીને કીધું હતું કે તારી મનપસંદ ખીર બનાવે તો હાલે ને બેટા, તને મજા આવશે. પપ્પા તમે લોકો જમી લો. આમ જો રાત્રે ભૂખ ના હોય ને તો આપણે થોડી વાર લેટ જમશું, બરાબર? મોડા જમીશું આપણે. બસ. પણ જો બેટા તું નહીં જમ ને તો અમને ગળેથી કોળિયો નહીં ઉતર્યો. અને આમે છે ને બેટા રાતે જઈમાં વગર સુવાય નહીં, સમજો? હા કામ કરો, હવે જે ભાવે થોડુંક ખાઈ લે, બસ. હા હા. હાલ બેટા આપણે ખાઈ જઈએ. બસ બેટા કેમ વિચારમાં ખોવાઈ ગયો? કાંઈ નહીં પપ્પા. કઈ ચિંતામાં છો? ના પપ્પા એવું કાંઈ નથી. મને એવું લાગે છે એટલે કઈ બિઝનેસની ચિંતા છે કે કોઈ બીજો કોઈ પ્રશ્ન છે કઈ? ગયા તો થોડુંક વધારે કામ કર્યું હતું ને, થાક લાગ્યો, બીજું કંઈ નથી. તો ઠીક છે, તો તું આરામ કરજે પેલો. હા પપ્પા. અરે ભાવેશ, તારો ફોન આવે છે. જો તો ખરા. કામ નથી પપ્પા. કોનો છે? ફ્રેન્ડ નહોતો, કામ નથી. વાત કરી લો, એમાં શું? ખોટે ખોટી વાતો કરી પપ્પા, ઘરે બેઠા શું કામ? ફ્રેન્ડના બીજું હોય ને કે બહાર ફરવા આવો ને આવો, બહાર ફરવા જવું છે. ઘરે બેસીને તમારા પાસે જે કરો કામ. ભાવેશ, ફોન પાછો આવે છે કે અગત્યનું કામ હશે. જો તો વાત કરી લે ને. પપ્પા ઓફિસની બાજુ મારા મિત્ર છે ને, એનો જ ચીજ કઈ કામ એમાં નથી. શું હોય? અત્યારે જો મિત્રો સાંજે ફ્રી થયા હોય તો વાતચીત કરવા માંગતા હોય તો તારે વાત કરી એની સાથે. ના પપ્પા. અરે પણ બેટા તું ધંધામાં થાકી ગયા હોય ને તો સાંજે બધા મિત્રો સાથે વાતચીત કરીને બેસીએ ને તો આપણે ધંધાનો થાક ઓછો થાય. સમજી ગયો? તું તાર સામેથી ફોન કરીને વાત કરી લે. ફ્રી થઈને કરી લેજો. ઓકે, તારી વાત છે. તો વધારે પડતો થાકી ગયો ને બેટા તો એક કામ કર, તું સુઈ જા. જો ત્રીજી વખત આવ્યો ને ફોન, હવે તો વાત કરી દો. ભાઈ ઘરે જો ઘરે તો બધી વાત ના કરે, તારા વખત કાંઈ પણ સમજો તો મેં થઈ જશે ભાઈ. તમારા ટાઈમ પર તમને મળી જશે. અત્યારે મહેરબાની કરી તમે હાથ જોડો, તમે મને ઘરે ડિસ્ટર્બ ના કરો, મારા ફેમિલીને ખબર પડી જશે, મારા પ્રોબ્લેમ એવું થઈ જશે.
હા સાંજના પણ બને. મહાન કામ કર્યું તમે. પતિ કી વાત તો તમે કહેતો હતો ને ડ્રાઈવરનો ફોન છે એ જ એને કરતો હતો ત્યારે દોસ્તાર એમ થયું બહાર પડવા જવું એ ઠેકો છો ક્યાં પડવા જવાનું સાચી વાત કામ કર આજે તો બહુ થાકી તો શું ને સુઈ જશે પણ હું તમને જ કહેવા માટે હતો કે આરામ કરી હતો બરોબર તો લીધા બેટા હવે તું શું છે કામ તો બધું પતી જ ગયું છે. હું ને તારા પપ્પા થોડી વાર બેઠા છે. હા હા તમે શું વિચાર છોડી ગયા? કંઈ નહીં એ તો જરા હું વિચારતો હતો કે થોડાક દિવસથી આ ચેતનના વર્તનમાં તમને કંઈ ફેરફાર એવું નથી લાગતો? કેમ તમને શું કામ એવું લાગ્યું? જો આજે આવ્યો ત્યારનો થાકેલો છે, ટેન્શનમાં હોય ને એવું એનું વર્તન હતું. પછી અહીં બેઠો હતો ત્યારે એને 2-3 ફોન આવ્યા, ફોન ઉપાડ્યા નહીં. એ વાત તમારી સાચી તો મને લાગે છે, કારણ કે જો ને આજે કેટલા પ્રેમથી જાનવીએ ખીર બનાવી હતી એના માટે, અને એનો જરાય જમવામાં જીવ નહોતો. ખાલી હમસતો હમસતો બટકા ભરે છે, નથી બોલતો, સાવ એવું થતું હતું. મને એવું લાગે તો છે પાછું 2-3 દિવસ આપણે સરખી રીતે વાતે નથી કરતો ને, પૂછી એના જ જવાબ આપે છે. તો શું કહું, કદાચ જાનવી સાથે કંઈ એની માથાકૂટ થઈ નથી ને? ના ના ના, મને એવું નથી લાગતું. શું કામ ખબર છે? કારણ કે જે જાનવી છે ને મને બધી જ વાત કરે છે. એવું કંઈ હોય તો મને ખબર હોત. પણ ઘણી વસ્તુ એવી હોય કે ના પણ કીધું હોય તારે તે જાણી લે છે ને કંઈ એવું છે નહીં ને? પૂછી લઈશ મને. મને તો એવું લાગે છે કે ભાવેશ છે ને એ કોઈ ધંધામાં ફસાણો એ છે ને વધારે પડતો ખેંચાઈ રહેતો હશે. પાછા આપણે લોકોએ નિવૃત્તિ લઈ લીધી, તમે હવે જાતા નથી, એટલે કદાચ એ કંઈક વધારે પડતો ખેંચાઈ રહેતો હશે. હવે છે ને તમે છે ને જાજુ વિચારવાનું રહેવા દે. ખોટા ખોટા વિચારે ચડી જશે ને તો પાછી નીંદર નહીં આવે. મને છે ને બહુ નીંદર આવે છે. હવે આપણે સૂઈ જાય. જો તમારે બેસવું હોય તો બેસો, નકર હું તો સુવા જાઉં છું. ના ના ચાલો સુઈ જાય. ભાવેશ ભાવેશ આજે કેમ તમે આજે વહેલા સુઈ ગયા? અને તમે આ કપડાં પણ ચેન્જ નથી કર્યા? જાને એવું છે ને તો થાકો તબિયત થોડી નરમ છે એટલા માટે. ભાવેશ આજે મને કેમ એવું લાગે છે કે તમે આજે આવ્યા ત્યારના ટેન્શનમાં છો. હું સાંજની જોઉં છું કે તમે જમ્યા પણ સરખું નથી. આજે મેં તમારી મનપસંદગીની ખીર બનાવી હતી તો એ પણ તમે ના ખાધી. મને માંડીને વાત કરો ને, શું થયું છે તમને? અને કાંઈ નથી થયું, તબિયત નરમ છે એટલા માટે આરામ. શું વાત છે મને કહો ને. અરે બાપા કાંઈ નથી થયું, ક્યારનું નથી મેં વસ્તુ તને કહું છું કે મારી તબિયત નરમ છે એટલા માટે હું આરામ કરું છું. તું પણ આરામ કર, મને શાંતિથી સુવા દે. ક્યારે સાયલેન્ટ નથી હોતું. આજે કેમ સાયલેન્ટ છે? અને આટલી મોડી રાતે આ ફોન આવે છે. કોનો ફોન હશે? સવારે ચેતન ઉઠે ને એટલે આપણે ફોન વિશે પહેલા જ વાત કરી લઈશ. એ તો અત્યારે સુઈ ગયા છે. અત્યારે કંઈ નથી. ભાવેશ, એ ભાવેશ, આમ જો તો ખરા, ઉઠો, હવે સવાર પડી ગઈ. આરામ કરો દે, મારી તબિયત ખરાબ છે એટલે સૂતું નથી. અરે શું થયું તમને? તાવ છે? ડોક્ટરને બોલાવો. ના ના એવું કંઈ નથી, થઈ જશે સારું.
ભાવેશ, આ મોડી રાતે આ કોઈ મુન્નાભાઈ નામના કોઈ 22-23 મિસ કોલ થઈ ગયા છે. આ કોણ છે? શાંતિ તને ખબર પડતી મારા ફોન તને કોણ ચેક કરી કીધું? કામના ફોન આવ્યો રાતના, મારા ફોન ચેક બેક ના કરો તારે. મેં ફોન ચેક નથી કર્યો, હું તો સુવા જ જતી હતી, પણ તમારા ફોનમાં આટલી મોડી રાતે હતો એટલે મેં જોયું. મને આર્ગ્યુમેન્ટ ના કરતી આવી. મારા ફોન ચેક ના કરે ક્યારે. ધ્યાન રાખજે પેલી વાર. એ કુટ્યા હેલા. ખબર નહીં આજકાલ ભાવેશને શું થઈ ગયું છે. આવો ગુસ્સો તો એ ક્યારેય નતા કરતા. શું થયું હશે એને? અરે જમી બેટા. મમ્મી તમે બેટા ક્યાં થયું તું તારું? ક્યારનું પાણી ઉકળે છે. મમ્મી હું છે ને કાલ રાતના વિચારમાં બહુ જ ટેન્શનમાં છું. પણ બેટા શું કામ આટલી બધી ચિંતા કરે છે? શું વિચાર આવે છે? કાલે જ્યારે રાતે અમે સુવા જઈએ ત્યારે ખબર નહીં રાતે ભાવેશના મોબાઈલમાં 22 થી 23 રાતે કોકના મિસ કોલ થઈ ગયા. તો આ જ વાતની ચિંતામાં ભાવેશે કાલ રાતે ખાધું પણ નથી. મેં એને કાંઈ પણ વાત કરી ને, આ મિસ કોલ વિશે વાત કરી, તો એ મારા ઉપર એટલા ગુસ્સે થઈ ગયા ને કે તમે વાત જ ના પૂછો. મમ્મી ખબર નહીં ફોન શું હતો શેનો હતો, પણ ભાવેશ બહુ જ ટેન્શનમાં છે. અરે દીકરા, કંઈક હશે ધંધા પાણીનો ફોન, એટલા માટે ચિંતામાં છે. અને અત્યારે અવસ્થા છે ને બધાય ધંધા મંદા ચાલે છે, એટલે છે ને એના કંઈક ચિંતામાં હશે. તું છે ને આટલું બધું મન ઉપર ન લે, હો ને? આમ સાંભળ, કદાચ એ ગુસ્સે થઈ જાય ને તો તું થોડી ધીરજ ધારી લેજે, હો ને? હવે જરાય ચિંતા ન કર, તું તારું કામ કર. અને આમ જો એવી નાની નાની વાત મગજમાં ન લેવાની, હો ને? હા સાચું, હું અંદર જાઉં છું. કેમ ચાલે વખતે ચાલુ નહીં એવી? ભૂલી ગઈ. ખબર નહીં મારું મગજ ક્યાં ભૂલી ગયું છે. ભાવેશની મમ્મી કેમ હમણાં મને લાગે છે તું કંઈક ટેન્શનમાં હોય. ચિંતામાં નથી, પણ વિચારે મગજ ચડી ગયું છે. પણ શેનો વિચાર કરસ? નદે ચા લેવા માટે રસોડામાં ગઈ ને તો જાનવી મને એમ કીધું કે ભાવેશ ખરેખર ચિંતામાં છે. કાલ રાતના છે ને એને કોકના છે ને 22-23 મિસ કોલ થઈ ગયા ફોનમાં. હા, અને બહુ જ વધારે પડતો ખીજાઈ જાય છે જાનવી. અને આજે સવારે છે ને એ તો ક્યારનો નીકળી ગયો છે, ઝઘડો કરીને પૂછો એને, ઝઘડો કરીને નીકળી ગયો છે. ચાલી બેટા, આ તારી મમ્મી શું કહે છે? હા પપ્પા, મને પણ ખબર નહીં આ ભાવેશને શું થયું છે. કાલે રાતે એને મેં પૂછ્યું કે કોના ફોન હતા, એટલે બધા તે મારા ઉપર બહુ જ ગુસ્સે થઈ ગયા. આ કંઈ સમજાતું નથી. મને લાગે છે કે તે જુદા ટેન્શનમાં છે. આમે ધંધા પાણીમાં મંદી છે ને એટલે આ ચિંતા વધારે પડતી વધી છે. તમે છે ને હું શું કહું છું, એને બેસીને વાત કરો, કંઈક પ્રોબ્લેમ હોય તો તમારો આટલા વર્ષનો અનુભવ છે એનો નિચોડીને કંઈક કામ આવશે. હું કાલે જઈને ઓફિસે જાઉં છું, હું બધું જાણીશ શું હકીકત છે. બેટા પણ તું ચિંતા નહીં કરતી હો. જે કંઈ હશે એ હું જાણી લઈશ. એટલે પપ્પા, અને ભાવેશનું કંઈ ખોટું નહીં લગાડતો. જાનવી બેટા, તે બધું ઘરમાં શું પડ્યું છે એ જોઈ લીધું છે ને? હા મમ્મી, આમ તો મેં જોઈ જ લીધું છે.
પણ હવે 2-3 દિવસ જ વસ્તુ ચાલે એમ છે એટલે થોડુંક લઈ લઈએ તો વધારે સારું. ના ના આપણે લઈ જ લઈએ પછી બાકી બધું લખવા જ નહીં મગ દાળ લેવાનું છે બધું જ કર્યાનું લખી મમ્મી તમે છે ને મને વ્યવસ્થિત યાદ કરી બધું લિસ્ટ કરાવી આપો. હા બરાબર 5 કિલો પછી બધાય કઠોળ 1-1 કિલો લખીને અને બદામની ખીર બનાવવા માટે થઈને બદામ તો લખ 2 કિલો તો લખી જ ના એ ઘરમાં પડી હશે ને તો કામ લાગશે. પ્રોટીન પાવડર એ લખજે હો અને કપડા ધોવાના પાવડર ઉપર તો કેટલું બધું ડિસ્કાઉન્ટ હોય છે આપણે મોલમાં જાય છે ત્યારે ઈ છે ને 8-10 કિલો લખી જ ના જેટલું વધારે લેશો એટલું વધુ ડિસ્કાઉન્ટ આવશે. શું ચાલે છે સાસુ વહુનું લખાણ પટ્ટી? જો ને લિસ્ટ કરાવડાવું છું. હા આખા મહિનાનું કરિયાણાનું લિસ્ટ કરાવવું પડે ને એટલા માટે થઈને લિસ્ટ જ કરાવું છું. અને આમાં વસ્તુ એ છે ને આ મોલમાં ખરીદવા જાય ને તો જેટલું આપણે વધારે ખરીદીએ ને એટલું મોટું ડિસ્કાઉન્ટ મળે. હજી વાત તારી સાચી છે. એટલા ના જોઈને તો વસ્તુ પણ આપણા ઘરમાં આવી જાય. ભરી પાછળ તમારો કર્કશનો જીવ ચાલુ થઈ ગયો. મચ્છર અગરબત્તી એ લખી નાખજે. હું શું કહું છું બધાય ખૂણે છે ને એક મૂકી જ દેવાનું એટલે છે ને 5-6 પેકેટ લખી નાખજે. એટલા બધા મસાલા પેકેટ શું કરવા છે? દીકરા 2 કિલો અખરોટ એ લખી નાખજે. હો ને? હવે બીજું કઈ બાકી રહેતું હોય ને બધું લઈ જ લે. હું તને શું કહું છું ચિપ્સ ને એવું બધું લઈ છે ને એ બધું ત્યાં જઈને જે નક્કી કરશું કે પછી આમાં લખી નાખવું છે. નહીં મમ્મી હું યાદ કરીને લખી જ નાખું છું જેથી કરીને આપણે ત્યાં જઈને ભૂલાઈ ના જાય. હા જાનવી બેટા હું શું કહું છું કે જેટલી વસ્તુની જરૂરિયાત હોય ને એટલું જ લાવશે અને એટલું જ લેજો તમે. તો વધારે ઘરમાં પડ્યું રહે છે નકામ થઈ જાય છે. અરે હા વધારે નહીં લઈએ. આ તો શું છે કે બધું ભેગું લઈએ ને તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળે અમને. બધી વાત તારી સાચી પણ બિનજરૂરી વસ્તુ થાય તો શું કામ હોય? હા નહીં હું તમને શું કહું છું એ મારે આ બધી વસ્તુ લેવી છે અને પાછા બિલ ચૂકવવા છે. મને 20,000 રૂપિયા આપો. તમે ભવિષ્ય નથી આપ્યા? ના મને તો ભાવેશે નથી આપ્યો પણ દર વખતે તમને જ આપે છે ને પછી તમે મને આપો છો. હા એ વાત તારી સાચી પણ આ વખતે તો ભવિષ્ય મને નથી આપ્યા પૈસા અને મારી ખિસ્સા ખર્ચના પૈસા પણ નથી આપ્યા એને. કેમ આ વખતે આવું થયું? એટલે મને ભાવેશ તો હંમેશા એડવાન્સમાં જ પૈસા આપતો હોય છે. હા એટલે મને એમ કે ડાયરેક્ટ તને આપી દીધા હશે પૈસા. ના 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 મને નથી આપ્યા. એમ થયું. નક્કી ભાવેશ ખરેખર કોઈ મૂંઝવણમાં હોય એવું લાગે છે. આવું એ ક્યારેય નથી કરતો. તારી વાત સાચી છે. તો એક કામ કરો અત્યારે તમે લિસ્ટ બનાવી રાખો. કેટલા દિવસ આ એક પ્રોબ્લેમ છે ઘરમાં છે? ખાલી 2-3 દિવસ હાલ એટલું જ છે. બસ ઠીક છે તો હું છે એક કામ કરું આમ તો હું 1-2 દિવસ પછી જવાનું ઓફિસે પણ આજે ઓફિસે આપણે મળતો હોઉં હા અમે જો ને આ ભાવેશ હોય ને તો થોડા ઘણા પૈસા ત્યાંથી જ લેતા આવજો. અને શું મૂંઝાયેલા છે જાણી પણ તમે. હા હા પપ્પા તમે પૂછવાની કોશિશ જરૂર કરજો કે એને શું થયું છે. હા બેટા. ચોક્કસ. તો હું છે ને અત્યારે જ જાઉં છું. હા ચાલો. હે બેટા શું મૂંઝવણ હશે ભાવેશને? હા મમ્મી હું પણ આજ સાંજે એ જ ચિંતામાં છું કે શું થયું હશે એનું. મેં પૂછવાની કોશિશ કરી એને તો ખબર નહીં એ મારી ઉપર ગુસ્સે થઈ ગયા અને મને કાંઈ પણ વાત ના કરી. ના ના બેટા તું છે ને મન નાનું ન કર. હમણાં તારા પપ્પા ગયા છે ને એ કઈક વાત જાણી હશે. મમ્મી હા દીકરા. કેમ તમે આમ ટેન્શનમાં ચિંતામાં છો? ના ના દીકરા એવું કઈ નથી. બોલ ને તું શું કહી દીધું? બસ કાંઈ નહીં ઘરનું બધું કામ થઈ ગયું છે બસ હવે પપ્પાની વાત જોઉં છું. જો પપ્પા આવી જાય તો પછી હું જરાક આ કરિયાણું લેવા જવાનું છે જઈ આવું. દીકરા કરિયાણું લેવાનું છે ને હવે સાંજે લાગશે. અને હવે છે ને તું છે ને આરામ કર. બરાબર તારા પપ્પા આવશે ને તો હું એને જમવાનું દઈ દઈશ. હા મજા આવે.
હજી સુધી ન આવ્યા. ખબર નહીં શું થતું હશે તેને. કેમ આટલું બધું મોડું થઈ ગયું? આવી ગયા તમે. પાણી આપ. હું તમારી જ રાહ જોતી. કેટલી વાર લગાવી દીધી તમે. એમાં એવું હતું કે હું ઓફિસર ગયો એમાં ભાવેશ હાજર નહોતો એટલે મને એમ થયું કે થોડીક વાર રાહ જોઈને બેસું. હા. પછી મેં આપણા જૂના નેતાજી છે ને એની સાથે વાત કરી. મેં કીધું કંઈ પ્રોબ્લેમ છે અત્યારે કે કંઈ? તો એને મને આમ સીધી રીતે વાત તો ન કરી. મને કીધું ના ના એવું કંઈ નથી સર કે ચિંતા કરવા જેવી વાત નથી. તો મેં કીધું ભાવેશ ક્યાં છે? તો એને કીધું હમણાં આવશે. પછી હું બેઠો મેં જાતિ વાર લઈને પૂછ્યું કે તમે સાચું કહો મને હકીકત શું છે? તો એ બિચારા ગડબડ થઈ ગયા અને કીધું કે ભાવેશ શેઠે છે ને તમને વાત કરવાની ના પાડી છે. એને એમ કીધું છું કે ભૂલે ચૂકે મારા મન તો તમને વાત નહીં કરતા. એટલે મેં પૂછ્યું કે શું વાત છે એની? તો તેને એવું થયું છે કે ભાવેશ શેઠે થોડી માલની ખરીદી કરવાનું ભૂલ કરી છે અને એવી વ્યક્તિ પાસે માલ લીધો છે કે જે માલ એકદમ ખરાબ નીકળ્યો છે અને એ પાછો નથી આપતો અને પૈસાનું કેશ પેમેન્ટ કરી દીધેલું એટલે પૈસા પણ પાછો નથી આપતો. એટલે એના લાખો રૂપિયા માલમાં સલવાઈ ગયા છે. લાખો રૂપિયા? આવડો મોટો માલ લઈ લીધો એને? હા, એને બધું કે હું સાહસ કરી લઉં અને થોડું કમાઈ લઈશ. અને ધંધામાં આ જરૂરી પણ છે કે થોડુંક તક મળતી હોય તો માણસ લાભ લઈ લે. પણ મેં ભાવેશને કીધું છે કે એવા ખોટા સાહસ ક્યારે નહીં કરવાના. આપણી જેટલી કેપેસિટી હોય ને એ પ્રમાણે જ આપણે ધંધો કરવાનો. પછી એને થોડુંક દેણું ચૂકવવા માટે અમુક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા છે. આ છોકરાએ વ્યાજ લીધું? હા, અને એ પણ નાનું શું વ્યાજ નહીં, 20-25% દરે વ્યાજ લીધા છે. હે માં! અને બધા માણસો માથા ભરે છે. તો તમને કહેતી હતી ને કે 20-22 ફોન આવ્યા છે, હા. એ લોકોના જ ફોન છે. એને ભાવેશને મુદત આપી છે કે થોડાક દિવસમાં જો પૈસા ચૂકવી નહીં દે ને તો એ બધું જપ્ત કરી લેશે. મારો દીકરો આવડી મોટી વાત થઈ ગઈ અને આવડી મોટી વાત એને પોતાના મનમાં રાખી. એના મન ઉપર શું વીતતી હશે? મને એમ થયું કે ભાવેશ આવો તો એની સાથે વાત કરું પણ એ આવ્યો જ નહીં. મેં પૂછ્યું કે ભાવેશ કેમ નથી આવતો કે શું? તો કે ના, શેઠ ઓલા લોકોની બીકે દિવસમાં અડધી-પોણી કલાક જ અહીં આવે છે અને એ છાના મને. તો એથી જાતું ક્યાં હશે ભાવેશ? પણ આ છોકરાએ એટલું બધું સાહસ કરી લીધું. એકવાર એના બાપને પૂછ્યું પણ નહીં. ભલે મેં ધંધામાંથી નિવૃત્તિ લીધી છે કે હું એને બધી બાબતમાં સલાહ તો આપી શકું ને. તમે એને આટલું સમજાવ્યું હતું ધંધા બાબતે, છતાં પણ એને તમારી એક પણ સલાહ ન માની. એને ખબર નથી પડતી કે ધંધામાં આવડું મોટું રોકાણ ન કરાય. એ ભરોસાપાત્ર વાળી જગ્યાએ નહીં, ખોટી જગ્યાએ. શરૂઆતમાં ભાવેશને ધંધામાં એટલો ઇન્ટરેસ્ટ હતો ને એટલે મને એમ કે ધંધો એ વ્યવસ્થિત આગળ વધારશે. અને શરૂઆતમાં એને એમ પણ કર્યું. પછી ખબર નહીં કોણ જાણે કેમ પૈસાને આટલા મોહમાં આવી ગયો છે. મોહમાં હતા ને પણ લોભમાં કહી શકાય મારી દ્રષ્ટિએ. એને મને લાગે છે કે આમ બધું મેળવી લેવાનો લોભ લાગ્યો છે. મહત્વાકાંક્ષા. યસ. આજની પેઢીને છે ને જે મહત્વાકાંક્ષા હોય છે ને, થોડું ભણે વધારે કમાય, આવી બધા ચક્કરની અંદર છે ને એ લોકો આવા ખોટા પગલાઓ ભરી જ લેતા હોય છે. પણ મને એમ હતું કે ઈ તમારા આટલા બધા અનુભવનો એ કંઈક નિચોડ મેળવીને ઈ કંઈક સારું કરશે. મને નથી ખબર કે આવડો મોટો ઉપાડ કરી લેશે. હવે શું થશે? એટલે માણસથી ભૂલ થઈ જાય પણ આવડી મોટી ભૂલ એકાદી નાનકડી
પછી 50,000 લાખની વાત હોય તો આપણે સમજીએ. આ તો બહુ મોટું રિસ્ક છે. મને લાગે છે મારે કોઈ સારા અનુભવી વ્યક્તિની સલાહ લેવી પડશે અને મારે બધું આમાં જાણવું પડશે. અને ભાવેશ પાસે પણ સાચી વાત મારે જાણવી પડશે. પછી જ આનો કંઈક રસ્તો નીકળી શકે. પણ ભાવેશ હજી સુધી આવ્યો નથી ને. ના ના, એ તો સાંજે જ આવે છે ને. ખબર નહીં મારો દીકરો આ બધાય નાટક ક્યાં સુધી કરશે. મને તો બહુ મોટું સાહસ કરી દીધું છે. મને લાગે છે કે વસ્તુની વેચી મૂકી હશે. હવે મને લાગે છે ઘર વેચવાનો વારો આવશે. ના ના, તમે આવું તો ન બોલો. તો એક કામ કર. આપણી પાસે જે કંઈ દાગીના છે ને એ બધા આપણે વેચી દઈએ. અને ભાવેશની દેવું આપણે આપી દઈશું. પણ મને હજી એવું લાગે છે કે ખરેખર આ બધામાંથી નીકળવાનો ભાવેશે કાંઈક તો રસ્તો કર્યો જ હશે. હા, હું તમને શું કહું છું, એક વખત એની સાથે વાત કરી લો. એવું પણ બને કે આપણે જેટલી ચિંતા કરીએ છીએ એવું ના પણ હોય. તારી વાત તો સાચી છે. પણ તું જાણે છે ને કે નેતાજી આપણી પાસે કેટલા વર્ષોથી છે. અને તે મારી પાસે કોઈ વસ્તુ ખોટું ન બોલે. ના ના, હું એવું નથી કહેતી કે ખોટું બોલે, પણ ભાવેશ આજની પેઢી છે. આમાંથી કાંઈક તો રસ્તો નીકળવાનો એને વિચાર્યો જ હશે. જોઈએ. બાકી ઘર વેચવું, ઓફિસ વેચવી, દાગીના વેચવા, આ બધું તમે વિચારવાનું રહેવાનું. આપણે બધું માંડ કરીને કર્યું છે. તારી વાત સાચી છે. પણ શું કંઈક બીજો રસ્તો હશે તો ઠીક છે, વિચારીશું. અત્યારે તો મને એક જ આ રસ્તો દેખાય છે ઋણ ચૂકવવાનો. આજે જ ભાવેશ આવે ને એની સાથે પૂરેપૂરી વાત વ્યવસ્થિત રીતે કરી લેજો. હવે તો ચિંતા નહીં કરતી. અને જાનવીની આ બાબતની જરાય જાણ નહીં કરતી. હા. નહીંતર એ બિચારી દુઃખી થશે. હજી સુધી ન આવ્યો. ક્યાં હશે અત્યાર સુધી? તમે અહીંયા સુઈ જાઓ છો, એના બધા રૂમમાં સુઈ જાઓ ને. અરે પણ ભાવ સાહેબ તમારી વાત થઈ ને. હું તમને શું કહું છું હા. કે મસ્ત અત્યારે આટલું બધું મોડું થઈ ગયું છે. એ આવશે ને તો એનું મગજ એ ઠેકાણે નહીં રહે. આવી પરિસ્થિતિમાં આ બધી વાત કરવી યોગ્ય રહેશે? તો પછી ક્યારે વાત કરવી? ભેગો તો થતો નથી. સારું, તમે અત્યારે તો રૂમમાં સુઈ જાવ. એ આવશે ને તો હું તમને બોલાવી દઈશ. બોલાવજો. તારે સવારે વહેલો હોઈ જશે ને તો પાછું આપણે વાત કરીશું. ના ના, તમે અત્યારે જરા આરામ કરી લો. એ આવશે ને એટલે હું તમને બોલાવી દઈશ. હે ભગવાન, ક્યાં રખડતો હશે મારો દીકરો? કેટલું મોડું થઈ ગયું છે. હે ભગવાન, મારા દીકરાની રક્ષા કરજે હો. મારા દીકરાની રક્ષા કરજે. એ જ્યાં પણ હોય ને ત્યાંથી હેમ ખેમ પાછો ઘરે આવી જાય. ભાવેશ આવી લાગે છે. ભાવેશ, આવ દીકરા. દીકરા, તું ક્યાં હતો અત્યાર સુધી? અમને તારી કેટલી ચિંતા થતી હતી ખબર છે? તારા પપ્પાએ હમણાં શું અમે એને મોકલ્યા. એ ખોટું બોલીને એ આવી જશે ને એટલે હું એને નીચે બોલાવીશ. તું કેમ આવું કરસ? કામ તો વધી ગયું છે ને હવે. ઓફિસના કામમાંથી બહાર હતો. દીકરા, શું વાત છે? અમને વાત તો કર. કઈ છે જ નહીં, હું શેની વાત કરું? શું છે? તો અત્યાર સુધી તારે શું કામ મોડું થયું? હું તને કહું તો ખરી કે ઓફિસના કામથી બહાર હતો. દીકરા, તું મને હવે કાંઈ વાત કરતો નથી. મમ્મી,
આરામ કરો. થાકી ગયો છે, મારે પણ આરામ કરવો છે. જે પણ વાત કરી હશે ને આપણે સવારે કરી લઈશું. ભાવેશને હમણાં આવવામાં કેટલું લેટ થઈ જાય છે. હમણાં 2 દિવસથી મને શું થયું છે ને કંઈ ખબર નથી પડતી. કેમ આવું કરે છે? શું વાત હશે? આવી ગયા તમે? હા. ચાલો હવે આપણે જમી લઈએ. હું બસ જમી રહ્યો છું. ભાવેશ, હમણાં 2-3 દિવસથી તમે કેમ આવું કરો છો? સરખું જમતા નથી, સરખી વાતચીત નથી કરતા, મારી ઉપર ગુસ્સે થઈ જાવ છો. શું થયું છે તમને? થયું કાંઈ નથી. ઓફિસનું થોડું કામ છે અને તબિયત થોડી લૂઝ હતી એટલા માટે ઘરે નથી જમતો. બીજું કોઈ મને પ્રોબ્લેમ નથી થઈ. નહીં, આ વાત નથી. મને ખબર છે કે કાંઈક તો છે. હમણાં અત્યારે મેં જોયું મમ્મી પપ્પા પણ થોડા ટેન્શનમાં હતા અને તમે પણ. ભાવેશ, શું વાત છે? મને વાત કરો ને. ચાંદની, કાંઈ વાત નથી. જરા ટેન્શન ન લે. ઓફિસનું કામ છે એ છે, બીજું કાંઈ નથી. ના, કાંઈક તો વાત છે. તમે મને માંડીને વાત કરો. સાચું કહું, કોઈ વાત કાંઈ નથી. તમને મારા સમ છે. જે છે એ મને વાત કરો. જો તને વાત કરું તો મમ્મી પપ્પાને કંઈ વાત કરતી નહીં. એનું દિલ દુભાય, એ લોકો ટેન્શનમાં આવે, એવું કંઈ કરવા માંગતો નથી. ઓફિસના વહીવટમાં થોડોક માલ મેં એવો લઈ લીધો કે જેમાં મને લાખો રૂપિયાનો લોસ થયો. એટલે હું કર્જમાં આવી ગયો છું. મારે ગામમાંથી વ્યાજે પૈસા ઘણા બધા લેવા પડ્યા છે. વ્યાજવાળાનો બહુ ફોન આવે છે. એના ટેન્શનમાં હું બહાર રહું છું. અને આપણે જે ઓફિસ હતી ને એ વેચાઈ ગઈ. શું? આવડી મોટી વાત, આટલું બધું થઈ ગયું અને તમે મને વાત પણ ના કરી. હું ઘરનાને વાત કરીને કોઈને ટેન્શનમાં લાવવા માંગતો નહોતો. હજી મારા પર મને કોન્ફિડન્સ છે, મને ભરોસો છે. હું મને કરી લઈશ. તમે શું કરશો? તમને શું લાગે છે કે તમે આ કરી લેશો? નહીં, હવે હું તમને કાંઈ નહીં કરવા દઉં. હવે છે ને તમે ક્યાંયથી ઊંચી ઉધાર કાંઈ ના કરતા. તમારે કરજો જ ભરવાનો છે ને. આ મારા ઘરેણા છે અને આ વેચીને અને તમે તમારો કરજો ભરી દો. જાણી જો આ ઘરના તારા મમ્મી પપ્પાના ઘરના પણ છે, અહીંના પણ છે. સિવાયમાં છે ને આપણા બાપુના કોઈ પણ બધી નિશાની હોય એ ક્યારે વેચાય નહીં. ભાવેશ, મારા માટે આ ઘરેણા જરૂરી નથી. મારા માટે તમે જરૂરી છો. આનું શું હે? આ તો કાલે પણ પાછા થઈ જશે ને. આ લ્યો અને આ આપી અને તમે તમારો કરજો ભરી દો. આ વખતે મને અંદાજ આવી જ ગયો હતો કે
કે દર મહિને તમે ઘર ખર્ચાના પૈસા ટાઈમથી ટાઈમ પપ્પાને આપી દો છો. બસ કાલે હજી અમારે કરિયાણું ભરવાની વાત થઈ તો પપ્પાએ વાત કરી કે એની પાસે પૈસા નથી. ત્યારે જ મને ખબર પડી ગઈ કે આ નક્કી કંઈક થયું જ છે. નહીંતર તમે ક્યારેય પૈસાનું મોડું કરતા જ નથી. હવે તમે ટેન્શન ના લ્યો અને તમે ટાઈમસર જઈ આ ઘરેણા આપી અને તમે તમારો કર્જો ચૂકવી દો. ચાલ, હું કેવો બદનસીબ માણસ. એક બાપ દાદાની યાદી તારા ઘરે બધું વેચીને મારો કરજો ભરીશ. ચાલ, આ તું મારા માટે કરે છે ને, તારા ઉપર તો જિંદગીભર ક્યારે ના ભૂલી શકું. હું તો ભગવાનનો ઉપકાર માનું છું કે આવી સરસ અને સમજદાર ઘરવાળી મને આપી છે. ઘરના પાસે કોઈ મોલ ના હોય. જે મારો જે કરજો થયો છે ને એમાં તારું વ્યાજ પણ નહીં ભરે થાય. જે પણ થાય હું ધીમે ધીમે કરી બધું મહેનત કરી લઈશ. ખાસ વાત એક યાદ રાખજે, મમ્મી પપ્પાને ખબર ના પડે એને બહુ દિલ દુભાશે. એને જે મારા માટે કર્યું છે એ ખબર પડશે ને આ વાતની, એટલે બહુ દિલ દુભાશે. તમે ચિંતા ના કરો. હું મમ્મીને કે પપ્પાને આ વાતની કંઈ પણ જાણ નહીં થવા દઉં. અને આ છે એમાં તમે આપીને અને જેટલું ભરે એટલું કર્જ ભરી દો. મારા માટે આ કાંઈ જરૂરી નથી. મારા માટે તો બસ તમે એક જ જરૂરી છો. આ તમે તમારી રીતે આપી દેજો. તું આરામ કર. બેટા ચા બની ગઈ? હા મમ્મી, બસ બની જ ગઈ છે. એક કામ કર, હું એ ઉકાળી લઉં છું, તું તૈયાર થઈ જા. ચા. નહીં મમ્મી, હું તો તૈયાર જ છું. અરે એમ નહીં બેટા, તું જા, તારા ઘરેણાં પહેરી લે, વ્યવસ્થિત તૈયાર થઈ જા. રોજ જેમ તૈયાર થશે એમ. નહીં મમ્મી, હું વ્યવસ્થિત જ છું. બેટા તારા ઘરેણાં ક્યાં છે? કેમ તે પહેર્યા નથી? ક્યાં તારો હાથમાં ચૂડલો ને? ક્યાં? નહીં મમ્મી, કાંઈ નહીં, બસ હું બરોબર જ છું. બેટા તને કહું છું, કેમ તે આજે નથી પહેર્યું? કેમ વ્યવસ્થિત તૈયાર નથી થઈ? મમ્મી, હું તમને શું વાત કરું? શું વાત છે બેટા? મમ્મી, ભાવેશ છે ને, ભાવેશને આપણી કંપનીમાં બહુ જ મોટું લોસ થયું છે. અને એટલા કર્જમાં આવી ગયા છે કે તમને હું શું વાત કરું. એટલા માટે એનો કર્જો ભરવા માટે મેં મારા ઘરેણાં તેમને આપી દીધા છે. શું? તે તારા ઘરેણાં એનો કરજો ભરવા માટે તેને દઈ દીધા? કેવા દિવસો આવી ગયા છે આપણને. ઘરની લક્ષ્મીના ઘરેણાં તેને પોતે કરજો ભરવા માટે દઈ દીધા. મમ્મી, મારા માટે મને ઘરેણાં જરૂર નથી. મારે તો બસ ભાવેશ એક જ જરૂરી છે. તો શું થઈ ગયું ઘરેણાં મેં આપી દીધા તો? બેટા આ સારું ન કહેવાય. અને એકવાર ઘરેણાં દેતા પહેલા તારે અમને તો પૂછવું હતું. હું સમજુ છું કે એક પત્ની તરીકે તારી જે ફરજ હતી તે બજાવી, પણ એકવાર અમને તો વાત કરવી હતી. આપણે લોકો બેસીને વાત કરત ને. હું શું વાત કરું મમ્મી? અને આવડી મોટી વાત થઈ ગઈ, તમે લોકો અમને કાંઈ વાત નથી કરતા. ભાવેશ બહુ જ ટેન્શનમાં હતા, તો મારી આગળ કોઈ પણ બીજો રસ્તો પણ નહોતો. અરે દીકરા, બધી બાબતના રસ્તાઓ હોય છે, બસ તમે અમને જાણ તો કરો. હવે તમે લોકોએ જે ભૂલ કરી છે ને એ ભૂલ હું નહીં કરું. હું હમણાં જઈને કહું છું કે ભાવેશ જાનવીના ઘરેણાં લઈને ગયો છે.
ના મમ્મી, તમે પપ્પાને કાંઈ પણ વાત ના કરતા. ભાવેશે મને ના પાડી છે કે આ વાત પપ્પાને જાણ પણ થાય. એટલે કે તમે બંને જે બધી મૂર્ખામી કરો છો એ અમારે કરવાની? ના દીકરા, આવડી મોટી વાત છે, હું એનાથી ન છુપાવી શકું. મારે તારા પપ્પાને વાત કરવી જ જોશે. હાલ દીકરા, હાલ. મમ્મી, હું તમને હજી કહું છું કે તમે આ વાત પપ્પાને ન કરતા. ના દીકરા, આ કઈ નાની સૂની વાત નથી. આ ઘરની લક્ષ્મીના ઘરેણા વેચાણા છે. આ વાત તો મારે એને કરવી જ પડશે. મમ્મી, એક ઘરેણા તો વેચાણા છે, એ તો કાલ આ બિઝનેસ આપણો પાછો સેટ થઈ જશે તો હું પાછા કરાવી લઈશ. પણ પપ્પાને આ વાત ના કરો. ના દીકરા, તે તારી ફરજ બજાવી દીધી, પણ હવે મારે મારી ફરજ બજાવવાની બાકી છે. તારા પપ્પા ઘરના વડીલ છે, મારે એને તો વાત કરવી જ પડશે. એ આવતા જ હશે. ઉઠી ગયા? હા, ભાવેશ હજી અંદર સૂતો છે? ના, એ તો જતો રહ્યો છે. જતો રહ્યો છે? હા. મને મળ્યા વગર તેમણે રાત્રે શું કીધું હતું કે તમે અત્યારે સુઈ જાઓ, સવારે ભાવેશ સાથે મુલાકાત કરાવી દઈશ. તો પછી કેમ એમ જતો રહ્યો મને મળ્યા વગર? હા, મેં તમને કીધું હતું, પણ જ્યારે એ રાતના આવ્યો ને ત્યારે બહુ મોડું થઈ ગયું હતું, અને પછી એનો મૂડે સારો નહોતો. મેં એને વાત કરવાની કોશિશ કરી, પણ એ એકદમ ગુસ્સામાં હતો અને બહુ જ ચિંતામાં હતો. એ કે મારે સૂઈ જવું છે. પછી મને એમ થયું કે આટલી મોડી રાત્રે આ બધી ચર્ચાઓ થાય અને ઘરનું વાતાવરણ ગરમ થાય ને, એના કરતાં સવારે વાત કરશું. પણ હું થોડી સાથે ઝઘડો કરવાનો હતો. મારે એની પાસે જાણવું છે કે હકીકત શું છે. બેટા, ભાવેશ રાત્રે મોડો આવ્યો ને અત્યારે વહેલો કેમ જતો રહ્યો? હું તમને વાત કરું છું બેટા, એવું જ પડશે. શું વાત છે? ભાવેશે જે બહારથી કરજ લીધું હતું ને, હા, એ કરજનું વ્યાજ જ એટલું. ના દીકરા, કેવું તો પડશે જ. એ કરજનું વ્યાજ જ એટલું ચડી ગયું હતું ને કે એના કારણે એ બહુ જ ચિંતામાં રહેતો હતો. તો જાનવીએ એની મદદ કરવાને નાતે પોતાના બધા જ ઘરેણા એને આપી દીધા કે આ તમે વેચી આવી અને એનું વ્યાજ ચૂકવી દો. શું? જનતા તારા બધા ઘરેણા વેચવા માટે આપી દીધા? ત્યાં શું કર્યું જાનવી? તેને મને પૂછ્યું નહીં? હું શું કરું પપ્પા? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. અરે પણ તારે અમને તો વાત કરવી હતી ને. એનો કોઈ વાંક નથી. એક પત્ની તરીકે એને જે ફરજ બજાવવી પડે ને એ એને બજાવી. આ પરિસ્થિતિમાં જો આપણે હોત તો હું પણ એ જ કરત. એ બધી વાત તારી સાચી, પણ ભાવેશે વિચારવું જોઈએ ને કે એના ઘરેણાને લઈ જવા વેચવા માટે કઈ જગ્યાએ ભાવેશ ગયો છે વેચવા માટે ખબર છે તને? એ તો મને કઈ કહી નથી ગયા. પાછો ક્યારે આવશે કીધું છે? હા, એ પણ મને ખબર નથી. જો એ ઓફિસે તો જતો નથી, પછી આખો દિવસ જતો હશે ક્યાં? આજે તમારે ભાવેશ સાથે વાત કરવી જ પડશે. મારે જાણવું પડશે કે આ બધું છે શું, આ શું કરે છે આ બધું. મને બહુ ચિંતા થાય છે. હું તમને શું કહું છું, તમે એને ફોન કરીને ઘરે જ બોલાવી લો ને. હા હા, તારી વાત સાચી છે. હું અત્યારે જ એને ફોન કરું છું. હેલો. હા બાબા. ભાવેશ, તું અત્યારે ક્યાં છો? બહાર છું, બોલ ને. તો બેટા એક કામ કર, તું છે ને અહીં ઘરે આવી જા. બાબા થોડું કામ છે, પોતે મોડેથી આવું. ના ના બેટા, અત્યારે જ મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. તું છે ને જે કંઈ કામ હોય પણ તું મૂકી અત્યારે ઘરે આવી જા. સારું બાબા. હા, તો જલ્દી આવો છે ને, જલ્દી. હા બાબા. હા ભલે. ચાલો આવે જ છે. હવે આવશે ને એટલે આપણે શાંતિથી બધી એની પાસેથી વાત જાણી લેશું. બરાબર. તો એક કામ કરો, તમારે જે કંઈ કામ કર્યું ને એ પતાવો. હા, હાલ આપણે અંદર
કામ પતાવી દે. હા મમ્મી. પપ્પા હું છું. હા બેટા. બેટા આ શું છે આ બધું? કેમ તું અમને મળતો નથી? ખરેખર પપ્પા ઓફિસ થોડું કામ વધારે છે ને એટલા માટે વધારે બહાર રહું છું કામ થોડું વધી ગયું. બેટા ખોટું ન બોલ. અમને બધી વાતની ખબર પડી ગઈ છે. જાનવીએ અમને બધું જ કહી દીધું છે અને એને ન કીધું હોય તો અમને ખબર ન પડે. તારું બદલાયેલું વર્તન અને તારા પપ્પા કાલે જ ઓફિસે ગયા હતા. થોડી ઘણી માહિતી તો અમને ત્યાંથી જ મળી ગઈ અને બાકી છે ને અમે જાનવીને પૂછી લીધું. હા બેટા, મેં આપણે મહેતાજી પાસે બધી વિગત જાણી લીધી છે. તો તું શા માટે અમારાથી છુપાવે છે બેટા? તું ખુલીને અમારી સાથે વાત કેમ નથી કરતો? શું કરું પપ્પા ઓલું બધું ટેન્શન હોય મેનેજ કરવું આટલા રૂપિયાનું મેનેજ કરવું ને કેમ કરવું છે ચિંતા તો થાય ને. બેટા તું અમને વાત કર તો અમે તને કંઈક મદદ કરીએ ને બેટા. પપ્પા તમને શું કહું ઘરમાં તો કંઈ પૈસા છે નહીં ઉપરથી આટલી નુકસાન એ નુકસાની ભરપાઈ કરવા માટે મેં કેટલા ટકા પૈસા વેચી લીધા એનું મેનેજમેન્ટ તો મારે કરવું પપ્પા. વ્યાજખોરોના મને બહુ માનસિક ટોર્ચરિંગ છે બહુ ફોન કોલ આવે છે હું ચિંતા પડ્યો બાર એને બધું એ જ મેનેજમેન્ટ કરું છું તમે ચિંતા ના કરો હું કરી લઈશ આટલી મારામાં ત્રેવડ છે. મને ખ્યાલ છે કે તું હોશિયાર છો, તારામાં બધી ત્રેવડ છે, પણ તું અમને વાત કરીએ તો અમારાથી કંઈક રસ્તો નીકળે. એકલો બધું બધું કામ કરી રાખે છે, બધું દોડધામ કરી રાખે એ યોગ્ય લાગે? હા બેટા, આ અમસ્તા બધાય નથી કહેતા કે મોટેરા છે ને ગાડા વાળે. અમને તું કઈ વાત કર તો અમે એમાંથી રસ્તો કાઢી. તું અમને પારકા સમજે છે? ના મમ્મી એવું નથી હું મારા ખુદના પ્રોબ્લેમ લીધે તમને હેરાન કરવા માંગતો નથી. અરે તારા પ્રોબ્લેમ ખુદના નથી, આપણા બધાયના છે. હા બેટા, આ બધો પ્રોબ્લેમ આપણે બધાનો કહેવાય દીકરા. તું જે બિઝનેસ સંભાળસ એ બિઝનેસ તો મારો છે ને, તો પછી તારો છે. આપણે બંને એક છીએ ને દીકરા. અને તું આટલી મહેનત કરસ તો તારા એકલા માટે થોડી કરસ, આપણા બધા માટે કરસ ને. તો પછી ફક્ત એમાં મુશ્કેલી આવે તો તારી એકલાની કેવી રીતે? પણ બેટા મને એક વાતનું બહુ દુઃખ થયું કે આટલો બધો તે માલ ભરતા પહેલા તારા પપ્પાને એકવાર તો પૂછવું હતું. હા બેટા, એને આટલા વર્ષનો અનુભવ છે વેપારનો, થોડીક તો સલાહ લેવી હતી દીકરા. મમ્મી સમય ને સંજોગો નક્કી ન હોય આટલો ટાઈમ ત્યાં પપ્પાને નિવૃત્ત થયા પછી એટલો બિઝનેસ સંભાળવો ક્યારે લોસ નથી આવ્યો પપ્પા. સાચી વાત છે દીકરા. પણ આમાં ખબર નથી કે આ વસ્તુ પાછળથી થશે. પણ એટલે જ બેટા, જ્યારે ધંધો મેં તને સોંપ્યો ત્યારે મેં તને સમજાવ્યું હતું ને ધંધાની આટી મોટી, ધંધાનું રહસ્ય, કે આપણે કોઈ પણ પ્રકારનો ધંધો ચાલુ કરીએ ને ત્યારે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. એક તો એની ડિમાન્ડ શું છે બજારમાં, અને બીજો આપણે કેટલો સ્ટોક રાખવો. દીકરા ડિમાન્ડનો તને ખ્યાલ હતો પણ સ્ટોકમાં તો માર ખાઈ ગયો દીકરા. સાચી વાત છે. સામેથી કંપનીનો માલ પણ નબળો આવ્યો. જે ડીલિંગ કરવાની હતી ડીલિંગનો માલ નક્કી થયો તો આવ્યો એ અલગ આવ્યો એમાં જ હું લોસમાં ગયો માલ. પણ બેટા એનો રસ્તો છે. તને એવું લાગતું હોય કે રસ્તો નથી, પણ વિચારવું પડે, આમાં થોડું ઊંડું ઉતરવું પડે. એમાં ટેન્શનમાં ના પડાય. તારે મેં બધું કેવું દીકરા, તમે એક રસ્તો બતાવી તને. હા દીકરા, તે અમને જો કીધું હોત ને તો અમે તને કંઈક સલાહ આપત, પણ તે તો અમને પારકા જ કરી નાખ્યા. મને તો એ વિચાર થાય છે કે આજે નહીં તો કાલે આપણા કુટુંબી સમાજ આ બધાને ખબર પડશે જ કે આટલા અનુભવી પિતાનો દીકરો સાવ આવી રીતે પરિસ્થિતિમાં માર ખાઈ ગયો. ત્યારે શું થશે? કેટલું વેચવું પડશે આ કરજાને ભરવા માટે થઈને.
કદાચ આ ઘર પણ મમ્મી તો ચિંતા ના કરો, બધા મેનેજમેન્ટમાં છું અને કરી લઈશ. એ મને આત્મવિશ્વાસ છે. તું કરી લેશ ને દીકરા. મને બધું થઈ જશે. ના ઘર બહાર વેચવું પડશે, ના કોઈ પ્રોપર્ટી જાયદાદ વેચવું પડશે, બધું મેનેજમેન્ટ કરી લઈશ. દીકરા તું બીજું કાંઈ ન બચાવી શક ને તો કાંઈ નહીં, ખાલી આ છતને બચાવી લેજે દીકરા. મમ્મી જરાય તમે ટેન્શન ના લ્યો, હું છું ને. પપ્પા હું તો ફ્રેશ થઈ જાઉં. હા, પછી આપણે નિરાંતે વાત કરીશું. હા પપ્પા. હું શું કહું છું ભાવેશના પપ્પા, હા, ભાવેશ ભલે કહે પણ એનાથી તો કાંઈ થશે નહીં. તમે જ કાંઈક કરો ને. તારી વાત સાચી છે. હજી આ ધંધાની આટેકોટીમાં થોડો કાચો પડે છે. એ ફક્ત લાગણીથી તણાઈ ગયો છે. આછું જુવાન લોહી એટલે જોશમાં ને જોશમાં કોઈ પણ નિર્ણય કરી દેશે. એના કરતાં તમે જ આમાંથી કંઈક રસ્તો કાઢો. તારી વાત સાચી છે. હું વિચાર્યું છે કે શું કરું. હા, થઈ જશે. થઈ મારી પાસે જશે. રસ્તો છે. હું થોડાક ફોન કરેલો એને માટે. હા, તમે જરા ચિંતા નહીં કરતા. આ બધાય પરિસ્થિતિમાંથી કોઈ સારો રસ્તો નીકળી આવે ને તો સારું. મને તો બહુ જ ચિંતા થાય છે. હા, મમ્મી. ચિંતા તો મને પણ થાય છે, પણ બસ હવે બધું જે થાય એ સારું થાય. હા, બરાબર પૈસાનું મેનેજમેન્ટ થઈ ગયું છે. શું? અરે યાર, મેં બધા વ્યાજ કાલનો ટાઈમ આપી દીધો છે. અને નહીં તો તમારા મામાનો વારો છે યાર. તું ગમે નથી કંઈક કર. અરે ના યાર, તું સમજ. હું તને કહું બરોબર કહું છું. સાચે નહીં થાય. આશા, અરે ભાવેશ બેટા, ક્યાં જાસ? તારે કઈ જોઈએ છે? ના મમ્મી કંઈ જોતું નથી. મારા મિત્રના ફોનમાં વાત કરવા માટે ટેરેસ ઉપર જાઉં છું. હા, સારું ચાલ. હા, હલો જમનભાઈ. હા હા હા, મારે એક તમારું કામ હતું. વાંચન એમ છે કે મારા દીકરા ભાવેશને થોડીક બિઝનેસમાં થોડીક તકલીફ થઈ છે, તો મારે એની સાથે વાત કરવી હતી તમને. હા 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 હા, થેન્ક યુ. ભાવેશ ને? હા, એ અહીંયા જ છે. એક મિનિટ, તમે એક કામ કરો, એની સાથે જ વાત કરી લો. હું એને ફોન આપું છું. હા હા, એક મિનિટ ચાલુ જ રાખજો. ભાવેશ, ભાવેશ બેટા, બેટા ભાવેશ ક્યાં છે? એ
પપ્પા એને તો જરાક ફોન આવ્યો તો તે ઉપર ગયા છે. ઉપર છે હા. હા કઈ વાંધો નહીં. ઓકે ચાલો રાખજો એક મિનિટ હા ભાવેશ 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 અરે બેટા આ તું શું કરે નીચે આવ શું કરે દીકરા ભાવેશ ની મમ્મી જાનવી બસ બેટા હા તું શું કરતો હતો બેટા શું થયું? તમે કેમ એટલી રડ નાખી? આપણો ભાવેશ અહીંથી નીચે કૂદવાની તૈયારી કરતો હતો દીકરા તું શું કરતો હતો? બેટા બેટા તને આવી કુબોધી સૂજી કેમ પપ્પા મારાથી શું ભૂલ થઈ મારા કામ માટે એટલે કરજ માટે ઊંચી આવી ગયું હવે એ માટે તમને કોઈ દુઃખ દેવા માંગતો નથી દીકરા ના, તું કેમ અમને પારકા સમજે છે? અમે તારા મા બાપ છીએ, તે એક વખતે અમારો વિચાર ન કર્યો? હે મમ્મી, મારા લીધે કોઈ ઘરબાર વગર ન થાય એ મને ગમતું નથી બેટા ના દીકરા ના, અરે તારા વગર અમને ઘરબાર શું કામ ના બેટા અરે તું તો અમારું સર્વસ્વ છો મારા દીકરા તે એક વખતે અમારો વિચાર ન કર્યો? અમારું શું થાત? જાનવીનું શું થાત? હા ભાવેશ, તમને મારો પણ વિચાર ન આવ્યો. અમે શું કરું મારી પાસે કોઈ રસ્તો જ નતો અરે બેટા અમે બધા તને રસ્તો બતાવવા માટે બેઠા છીએ બેટા અને આવડી નાની અમથી વાતમાં જિંદગીને હારી જવાની દીકરા અરે પૈસો તો ગૌણ વસ્તુ છે એ તો ફરી પાછો કમાઈ લેશું ભલે તારી ઉપર લાખો કરોડો દેવું થઈ ગયું હોય પણ તારો બાપ હજી બેઠો છે બેટા અમે બધા છીએ અમે બેટા તારા છીએ આ માટે મરવા પણ તૈયાર છીએ દીકરી ભાવેશના પપ્પા આજની પેઢી આ તો ભૂલ કરે છે. જરાક અમસ્તી મુસીબત આવી, જરાક પરિસ્થિતિઓ નબળી થઈ કે તરત જ મરવાના વિચાર કરે. તારી વાત સાચી છે બેટા આ બધા વિચાર મનમાંથી કાઢી તારે છે ને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી અમે બધા તારા માટે ચિંતા કરવાના બેઠા છીએ દીકરા મને બધી જ વાતની ખબર છે બધું જ જાણી લીધું છે અને દીકરા હવે છે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તારી જે સમસ્યા છે ને બેટા એનું સમાધાન થઈ ગયું છે દીકરા દીકરા તારે હવે કોઈ તારા લેણદારથી ડરવાની જરૂર નથી દીકરા એ બધાની વ્યવસ્થા થઈ ગઈ છે પણ બેટા તું મારી એક વાત સાંભળી તે આજે જે પગલું ભર્યું ને એવું પગલું ભરવાનું જિંદગીમાં તું ક્યારેય વિચારતો નહીં ન વિચારતો દીકરા. નહીં તો છે ને બેટા તું અમને મળતા ભાઈશ બેટા પપ્પા મમ્મી ચાલો હું તમને તો વાયદો કરું છું જિંદગીમાં આવું ક્યારે મનમાં વિચારીશ પણ નહીં. ભગવાન આપણે છે ને સદા આમ ખુશખુશાલ રાખે ને એવું ઈચ્છીએ છીએ આપણે દુઃખી નથી થવું તને કેવો લાગ પડતી અમે ઉછેરીને મોટો કર્યો છે અમારી કેવી આશા અરમાનો છે કેવી તમન્નાઓ છે દીકરા દીકરા આજે જો ન થવાનું થઈ જાત ને તો અમારો તો ભાવ જ પકડી જાત. ના મારાથી તમે કંઈ દેવાડો તો નહીં
અત્યારે મેં તને દુઃખી કર્યા હવે ના મારાથી બનતા પ્રયત્ન કરતો હતો મારા મા બાપને આગળ લઈ જાઉં મારી કંપનીનું નામ આગળ વધારવું હું ના કરી શકું ના દીકરા, તે જેટલું કર્યું ને એટલું બહુ જ હતું. અને પછી જો આવો સમય આવે ને તો આપણે મીઠું ને રોટલો ખાઈ લેશું, પણ સાથે રહેશું. પણ હવે તો અમારા બંનેના સમ ખાઈને કે આજ પછી આવો વિચાર ક્યારેય નહીં કર. અને તમારા બંનેને સમખાઈને કહું છું જિંદગીમાં આવો ક્યારે મનમાં પણ વિચાર નહીં જાય બસ બેટા બસ બસ અમારા હાથ જોઈએ છે દીકરા. અને દીકરા મને એ વાતનું ગૌરવ છે કે આટલી નાની ઉંમરમાં તે આવડો મોટો બિઝનેસ સંભાળી લીધો. અરે મારા દોસ્તારો મિત્રોમાં તો મારા માટે આમ ગૌરવની વાત હતી કે મારો દીકરો આટલી ઉંમરે મારો ધંધો સંભાળી લીધો અને હજી તો આટલી ઉંમરે મને તે નિવૃત્ત પણ કરી દીધો. દીકરા બેટા, અમને તારા ઉપર ગર્વ છે દીકરા.